નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, જય માતાજી. તો આજે તમાકુની અંદર એક જબરજસ્ત અને એકદમ સુપર રિઝલ્ટ આવ્યું છે. તો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનું છે, વિડીયો સ્કીપ નથી કરવાની. તો પહેલામાં પહેલું રિઝલ્ટ કેવું આવ્યું છે ખાલી આમ કેમેરો બતાવી દેજો મિત્રો. જોવો એનો એકદમ વિકાસ અને પાંદડાની લંબાઈ પહોળાઈ અને એકદમ પત્તું જબરજસ્ત ફાટ્યું છે. જુઓ એક ધારી તમાકુ જોવા મળશે તમને. આ બધે દરેક જગ્યાએ નજીક પણ બતાવો. જો મિત્રો જો પાનની લંબાઈ પહોળાઈ તો જુઓ છે, એક નંબર ક્વોલિટી છે. જુઓ જોઈ લો, પત્તાની જાડ પણ વધારે છે, નસો જાડી કરે છે, પત્તું જાડું થાય છે. જુઓ દરેક પાના જોઈ લો, નીચેથી કોઈ પણ પાન તમે જોઈ લો. આ જુઓ તમે છે કેટલું વનરાજભાઈ, કેટલું પત્તું લાંબુ લાગે તમને? બહુ જબરજસ્ત છે. 2 થી 2.5 ફૂટનું પાન થઈ ગયું છે. જુઓ તમે છે, એક ને તમને દરેક પાના જોઈ લો મિત્રો. છે એકદમ ગ્રીનરી વાળા અને નસો તો જો કેટલી જાડી છે, બરાબર. એક નહીં દરેક પાના બધા નજીકથી બતાવી દઉં. જો છે એકદમ સુપર ક્વોલિટી, એક નંબર. અને આપણી જે દવા છે પાનને જબરદસ્ત ફાડવાનું કામ કરે, બરાબર. જોઈ લો, આ બધી બતાવો છેક ધારું. અને આ બાજુ પણ લાવો તો બતાવી દઈએ. જો આ પણ જોઈ લો, 2 થી 2.5 ફૂટ 3 ફૂટનું પાન થઈ ગયું છે મિત્રો. જુઓ થોડું છે, એક નંબર ક્વોલિટી. જોઈ લો આ પાન કેટલું લાંબુ છે, દરેક પાન એક નહીં. જો છે ઓકે, પૂરું ખેતર બતાવી દો. એની વિકાસ, ગ્રીનરી અને ફૂટ અને જબરદસ્ત એકદમ લીલીછમ તમાકુ, બરાબર છે. આ પણ બતાવી દો. જો ઓકે, તો એક નંબરનું રિઝલ્ટ આવ્યું છે. તો આપણે પૂછીશું ખેડૂત મિત્રને, તો એ નજીક લાવી દેજો. નમસ્કાર વનરાજભાઈ. નમસ્કાર. શું નામ આખું તમારું? મારું રાઠોડ વનરાજસિંહ બાબુભાઈ. વનરાજસિંહ બાબુભાઈ રાઠોડ. ઓકે, અને ગામ કયું લાગે? નાપાડ. નાપાડ એમનું ગામ લાગે. અને તાલુકો? આણંદ. અને જિલ્લો? આણંદ. આણંદ. ઓકે, તો વનરાજભાઈ તમે આ કેટલા વીઘામાં તમાકુની ખેતી કરેલી છે? મેં 1.5 વીઘામાં તમાકુની ખેતી કરેલી છે. 1.5 વીઘામાં તમાકુની ખેતી કરેલી છે. ઓકે, અને તમે અમારો સંપર્ક કઈ રીતે કર્યો તો? અમે એક ભાઈબંધ છે મિત્ર મારા જગદીશભાઈ થ્રુ, મેં મિત્ર એમના થ્રુથી કરેલો છે. ઓકે, જે જગદીશભાઈ છે ગઈ સાલ વાપરી હતી અને આ સાલ પણ આપણી જોડે દવા લઈ ગયા છે ને એમના થ્રુ કોન્ટેક્ટ કરેલો. પેલા તમાકુમાં તમારે તકલીફો શું આવી ગયેલી? વિકાસ નતો થતો અને ઈયરો પડી ગઈ હતી. વિકાસ નતો, તમાકુ નાની હતી, બરાબર. અને મેં એમને સજેશન આપ્યું, સમજાવ્યું કે આ રીતે તમે ટ્રીટમેન્ટ કરો, રિઝલ્ટ એક નંબરનું તમને લાવી આપીશ, બરાબર. ઈયળનો પણ પ્રશ્ન જે ખેડૂતોને અત્યારે પડી જતો હોય, પાન પર કાણા પડી જાય છે, ઈયળનો પ્રશ્ન હોય છે. બીજું વિકાસ નથી થતો, તમાકુ ભોય બેહી રહે છે, તમાકુમાં ઝાડ પણ નથી આવતું, તમાકુમાં કોઈ એકદમ પીડાશ પડે છે, તે બધા સમસ્યાનું નિવારણ આવી ગયું છે. કેટલી વાર આપણી દવાના છંટકાવ કર્યા તમે? 2 વાર કર્યા છે, બરાબર. તો દવા બતાવી દઈશું આપણે. આ હા, ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો કેટલી વાર છંટકાવ કર્યા? 2 વાર કર્યા છે. 2 વાર છંટકાવ કર્યા છે મિત્રો. ઓકે, અને 2 વાર છંટકાવ કર્યા પછી તમને તમાકુમાં શું ફાયદાઓ થયા તમને? મને રિઝલ્ટ દેખાયું છે તમાકુની અંદર. આમ રિઝલ્ટ કેટલા ટકા દેખાય અત્યારે? રિઝલ્ટ સારું છે એમ, બરાબર છે. રિઝલ્ટ એકદમ સારું છે અને એક નંબરની તમાકુ બની ગઈ છે. આટલામાં જોયે ને નાપાડમાં આવી એક નંબરની તમાકુ છે મિત્રો. ઓકે, અને કેટલા દિવસે છંટકાવ કરેલો? અઠવાડિયે 1 વાર કરેલો મેં. અઠવાડિયે 1 વાર કરેલો. હા, પછી આવતા પછી અઠવાડિયે બીજા વીકમાં. હા, બરાબર. પછી કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ ગયું? મને એક લગભગ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું. બરાબર, 1 મહિનામાં એકદમ પરફેક્ટ રિઝલ્ટ એમને આવી ગયું. આ કેટલી 25 ml લીધેલી? હા, બરાબર છે. તો મિત્રો થોડી પ્રોડક્ટની માહિતી આપી દઉં. તો ક્રોપ પરિવર્તન જે ગ્રોથ, વિકાસ અને ગ્રીનરી, જે ખેડૂત મિત્રોને વિકાસ ના થતો હોય, ફૂટ ના આવતી હોય, તમાકુ પીળી પડી જતી હોય, તમાકુમાં કુકડવાટ આવી જતો હોય, તો 15 લીટરમાં 25 ml લેવાની છે. આ ગ્રોથ વિકાસનું કામ કરશે. અને બીજી આપણી વાપરેલી પેસ્ટ વર્ગો, જે તમારી તમાકુમાં ચાતડી આવી જતી હોય, કોકડવો અત્યારે આવી જતો હોય, બરાબર, ચીતરી આવી જતી હોય, તો એનું બધાનું સમાધાન આમાં બધી જીવાત આવી જશે, જેવી કે કથેરી, થીપ્સ, વ્હાઇટ ફ્લાય, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી, ફંગીસાઇડ
અને આ શું કરે, આની અંદર પોટાશનો ભાગ આવે છે જે પત્તાને ફાડવાનું કામ કરે. તો તમે અહીં જોઈ શકો છો પત્તું કેટલું જબરજસ્ત ફાટ્યું છે અને પત્તાને શું કરે, ઝાડ પણ લાવે. જો છે પત્તાને ફાડે આપણી દવા છે, એક નંબરનો વિકાસ છે ને, બરાબર છે. તો આ તમારે પેસ્ટ ઓર્ગો લઈ લેવાની છે 25 ml. તમારે પહેલેથી જ છંટકાવ કરશો તો કોઈ પણ જાતનો કોકડવો નહીં આવે, ચીતરીનો પ્રશ્ન નહીં આવે અને ઈયળનો પણ પ્રશ્ન નહીં આવે. આ 15 લીટરમાં 25 ml લેવાનું છે, બરાબર. અને બીજું છે આ ભૂમિ પરિવર્તન ખાતર, એ તમારે કોઈ પણ ખાતર જોડે મિક્સ કરી દેવાનું, યુરિયા, સલ્ફેટ, ડીએપી, અને આ તમારે પાણીમાં છોડવાનું. આ ઓલ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ખાતર આવે તમારે, જેવા કે જમીનને જે પોષક તત્વો જોતા હોય, કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. મતલબમાં તમારી તમાકુને જેટલા પણ પોષક તત્વો જોઈએ ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડશે. 1 વીઘામાં 500 ગ્રામ ભૂમિ પરિવર્તન તમારે આપી દેવાનું. ઓકે. અને બીજું છે આપણું સોઇલ પાવર. સોઇલ પાવરનું કામ શું કે અગાઉના તમે જેટલા છાણિયા ખાતરો નાખ્યા, જેટલા રાસાયણિક ખાતરો નાખ્યા હોય એ બધાને કમ્પોસ્ટિંગ કરીને તમારી તમાકુને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે આપણું સોઇલ હેલ્થ પાવર. અને આ બંને પ્રોડક્ટ વાપરવાથી તમારી જમીન પોચી, નરમ, ભરભરી થશે અને નીચે જેટલી જમીન પોચી છે એટલા તંતુ મૂળ વધારે ડેવલપ થશે અને એટલો તમાકુનો વિકાસ વધારે થશે. અને વનરાજભાઈ, તમને આ તમાકુ જોઈને આ સાલ ઉતારામાં કેવું લાગે તમને? આશરે કેટલો ઉતારો કેટલો આવે તમારે? ઉતારો તો હવે 50-60 મણ જેવું આવી જાય. બરાબર છે. આફર કેવું વધે એવું લાગે છે તમને? લાગે છે ખરું. બરાબર છે. તો જે પણ ખેડૂત મિત્રો અહીં નાપાડની આજુબાજુના જે પણ ખેડૂત મિત્રો હોય, આણંદના, ચરોતરના, આપણા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, બરાબર છે, જે પણ આ તમારી વિડીયો જોશે તો એમને સંદેશો શું પાઠવશે કે આ દવા વાપરશો તો રિઝલ્ટ કેવું આવશે? દવા વાપરશો તો તમને રિઝલ્ટ સારું મળશે. બરાબર છે. પહેલી જ વાર અનુભવ છે ને તમારો આપણી દવાનો? પહેલી વાર. બરાબર. અને રિઝલ્ટ દેખાયું? ઓકે. તો વનરાજભાઈ, તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય માતાજી.